કાશ્મીરમાં થયેલા હુમલાના વિરોધમાં બસ સ્ટેન્ડ સહિત સમગ્ર સંજેલીનગર સજ્જડ બંધ। આ તારીખ 27/4/2025 રવિવારના રોજ સવારે 10 કલાકે કાશ્મીરની જે પહેલગામના આતંકી હુમલાને લઈને સંજેલી તાલુકામાં બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા। તાલુકાવાસીઓએ પોતાનો ધંધો બંધ રાખી અને આતંકી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો। જો કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાઓમાં જે પર્યટકો પર હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈને સમગ્ર દેશમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સંજેલી તાલુકામાં પણ આજ રોજ આતંકી હુમલાની ઘટનાને લઈને વિરોધમાં સંજેલી તાલુકાનો સમગ્ર બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા। સંજેલી તાલુકામાં આજે રવિવારના રોજ પહેલગામની આતંકી ઘટનાના વિરોધમાં રોષને લઈને વેપારી મંડળ દ્વારા વેપારી વર્ગ સહિત સર્વે દ્વારા જે તાલુકો સજ્જડ બંધ રાખવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા। જ્યારે આજરોજ નગરમાં વેપારી વર્ગ દ્વારા જે દુકાનો બંધ રાખવામાં આવી હતી અને દુકાનો બંધ રહેતા જ સંજેલી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો દ્વારા આ વેપાર ધંધો ટાળવામાં આવ્યો હતો અને વેપાર ધંધો બંધ કરવામાં આવ્યો હતો। જો કે સમગ્ર સંજેલીનગર સહિત તાલુકો જે બંધ જોવા મળી રહ્યો છે, સમગ્ર દેશમાં આતંકવાદી ઘટનાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો આતંકી ઘટનાને વિરોધમાં થઈ રહ્યા છે અને લોકોમાં પણ રોષ વ્યક્ત થઈ રહ્યો છે। ત્યારે સંજેલી તાલુકો પણ આતંકી ઘટનાને લઈને ધંધા રોજગાર બંધ રાખી અને વિરોધ નોંધાવ્યો હતો અને સાંજે કહી શકાય કે 8 વાગે સમગ્ર નગરના લોકો એકઠા થઈ અને 8:15 કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મેદાનમાં નિર્દોષ મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો છે। જો કે કહી શકાય કે આજે કાશ્મીરના જે પહેલગામની આતંકી ઘટનાને લઈને સમગ્ર સંજેલીના બજારો બંધ જાહેરાત કરતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। હાજી, સંજેલી ગામ આજે બંધ રાખવામાં આવેલું છે। કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાથી 27 લોકોના મૃત્યુ થયા છે, તેનો લોકોનો બહુ આક્રોશ છે અને સરકારને એક જ વિનંતી કે એનો જલ્દીથી જલ્દી એનો બદલો લેવામાં આવે અને સબક એવું શીખવાડવામાં આવે કે ફરી પાછું આવો કૃત્ય કરતે 10 વાર વિચાર કરે। આપનું નામ? ડિમ્પલભાઈ દેસાઈ।